નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડેમી ચેપ્ટર નંબર 5ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 8ની અંદર હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલના લેક્ચરની જો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ગઈકાલના લેક્ચરની અંદર કોઈ પણ વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુની કન્ડિશનની અંદર કઈ રીતે પરિણમે છે જેના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે આ જે આદર્શ વાયુ છે અને વાસ્તવિક વાયુ છે, તો આદર્શ વાયુ એ આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે છે પીવી બરાબર એનઆરટી નું. પણ જો તમે વિદ્યાર્થી મિત્રો એક બીજી બાબત જુઓ તો વાસ્તવિક વાયુ જેને આપણે બિન આદર્શ વાયુ કહીએ છીએ, તો એ કયા સમીકરણનું પાલન કરશે જેની આજે આપણે અહીંયા માહિતી મેળવીશું. અને આ ઉપરાંત વાયુના પ્રવાહીકરણ વિશેની આપણે ચર્ચા કરીશું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો લેટ્સ બિગિનિંગ કે વાસ્તવિક વાયુ એ કયા સમીકરણને અનુસરે છે. ઓકે, તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે કે જે તમને ઓલરેડી અહીંયા સમીકરણ બતાવવામાં આવ્યું છે એ સમીકરણનું નામ તમને આપ્યું છે વાન્ડર વાલ્સ સમીકરણ. તો કોઈ પણ વાસ્તવિક વાયુ હોય મિત્રો, એટલે જેને આપણે બિન આદર્શ વાયુ કહીએ છીએ, એ વાન્ડર વાલ્સ સમીકરણનું પાલન કરે છે. બરાબર? ચલો, વાન્ડર વાલ્સ સમીકરણનું અહીંયા પાલન કરે છે જે તમને દેખાય છે. તો વાન્ડર વાલ્સ સમીકરણ એ કોને આપ્યું હશે? તો હવે તમને બેઝિકલી ક્લિયર અપ થાય છે કે વાન્ડર વાલ્સ સમીકરણ એ ઓલરેડી વાન્ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપ્યું હશે. તમને અહીંયા ક્લિયર અપ દેખાય છે કે વાન્ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે જ આ સમીકરણ આપ્યું છે. હવે ગઈકાલની જે માહિતી છે એ માહિતીનો અહીંયા ઇન્ટેન્શન લીધેલો છે કે જેટલું નીચામાં નીચું દબાણ અને ઊંચામાં ઊંચું તાપમાન, બરાબર, મતલબ કે જો તમે જુઓ તો ગઈકાલે જ આપણે માહિતી આપી હતી કે પ્રેશર બને તેટલું ઓછું અને તાપમાન એ બને તેટલું વધારે. બરાબર? તો પ્રેશર જેટલું ઓછામાં ઓછું હોય અને તાપમાન જેટલું વધારે હોય એવી કન્ડિશનની અંદર વાસ્તવિક વાયુ એ આદર્શ વર્તણૂક ધરાવે છે. એવું તમે ગઈકાલે મેં શીખવી દીધું હતું. પણ કન્ડિશન એવી થઈ જાય વિદ્યાર્થી મિત્રો કે તાપમાન નીચું બની જાય અને દબાણ ઊંચું થઈ જાય. તાપમાન નીચું બની જાય અને દબાણ જો ઊંચું થઈ જાય તો તેની વર્તણૂકની અંદર તમને નોંધપાત્ર ફેરફાર થયેલો જોવા મળશે. તો પોઈન્ટ ટુ બી નોટેડ વિદ્યાર્થી મિત્રો કે જો તમારી પાસે આ પ્રેશર અને તાપમાન, બરાબર, જો ખરેખર પ્રેશર નીચું અને તાપમાન ઊંચું હોય તો વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે. પણ જો એની જગ્યાએ કન્ડિશનની અંદર જો પ્રેશર ઊંચું થઈ જાય, સાંભળજો હા વિદ્યાર્થી મિત્રો, અને તાપમાન અતિ નીચું થઈ જાય, તો આવી કન્ડિશનની અંદર એ વાસ્તવિક વાયુ પોતાની વર્તણૂકથી નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે. હવે આ વાસ્તવિક વાયુ જે છે એની વર્તણૂકથી વિચલન દર્શાવવાનું કારણ શું? તો વાયુના અણુ ગતિવાદમાં રજૂ થયેલી પૂર્વધારણા, અને એવી ટોટલ 2 પૂર્વધારણાઓ છે જે યોગ્ય રીતે સાબિત થઈ નહોતી. બરાબર? ચાલો, એની અંદર એ પૂર્વધારણા કઈ છે જેની આપણે અહીંયા માહિતી મેળવીશું. બરાબર? તો પહેલી પૂર્વધારણા હતી કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ. વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ મતલબ કે જો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોય તો એ સીધો પ્રવાહીની અંદર કન્સિડરિંગ થઈ શકતો હોય, ઘનમાં કન્સિડરિંગ થઈ શકતો હોય. અને જે બીજી તમને દેખાય છે કે વાયુના કુલ કદની સરખામણીમાં વાયુના અણુનું કદ નહિવત છે. મતલબ વાયુ જેટલું કુલ કદ રોકે છે એની સરખામણીની અંદર વાયુનું જે કદ છે એ અતિ સૂક્ષ્મ છે. બરાબર? અને અતિ સૂક્ષ્મ હોવાથી આપણે એને અવગણી શકીએ છીએ. બરાબર? એટલે વાયુનું કદ અવગણી શકાય વાયુના કુલ કદની સરખામણીમાં. બરાબર? આ બીજી પોસિબિલિટી. હવે તમને આ બે જે પૂર્વધારણા દેખાય છે, બરાબર, એ બે પૂર્વધારણા જો સાચી સાબિત થઈ હોય
તો કઈ રીતની કન્ડિશન ઉત્પન્ન થાય કે જેથી આપણે વાન ડર વાલ્સ સમીકરણની માહિતી મેળવી શકીએ. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે એના વિશેની ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ રજૂ થયેલી બે પૂર્વધારણામાંથી જો પૂર્વધારણા એક સાચી હોય તો એવું કહેવાય છે કે વાયુના અણુનું કદ અતિ સૂક્ષ્મ છે અને અતિ સૂક્ષ્મ હોવાથી જો એને ઠંડુ પાડવામાં આવે, એટલે વાયુના કદને જો ઠંડુ પાડવામાં આવે કે તેના પર વધુ દબાણની અસર લાગુ પાડી વાયુના અણુને દબાવવામાં આવે, મતલબ કે કોમ્પ્રેસ કરવામાં આવે, તો પણ અણુઓ એકબીજાની નજીક ક્યારેય ગોઠવાયેલા રહેશે નહીં. આ વસ્તુ સમજજો. કારણ કે ઓલરેડી વાયુના અણુનું કદ કેવું છે? અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેના પર વધુ દબાણની અસર લાગુ પાડી વાયુના અણુને જો એકબીજાની નજીક લઈ જવામાં આવે, બરાબર, અહીંયા એક સિમ્પલ હું આકૃતિ દોરું. માની લો કે આ શરૂઆતમાં વાયુના અણુઓ વચ્ચે તમને ખાસું એવું અંતર વધારે દેખાય છે, બરાબર. હવે આ માની લો કે તમારી પાસે વાયુના અણુઓનું અંતર વધારે છે, પણ જો આ વાયુઓના અણુઓનું અંતર દબાણ આપીને ઘટાડવામાં આવે તો ઓલરેડી વાયુના અણુનું જે વાસ્તવિક કદ છે એના કરતા ડેફિનેટલી તેના અણુનું કદ અતિ સૂક્ષ્મ છે. તો આવી કન્ડિશનને જો તમે એકબીજાની સાથે રાખી દો તો આકર્ષણ બળ અતિ નોંધપાત્ર થઈ જાય. તો પણ વાયુના અણુ કદી એકબીજાની નજીક ગોઠવાયેલા રહેશે નહીં. એટલે એવું કહ્યું છે કે આ કન્ડિશનની અંદર વાયુનું પ્રવાહીકરણ શક્ય બનતું નથી. તો આવી પરિસ્થિતિની અંદર તમારે શું કરવાનું? તો આ રીતે પ્રવાહી માટે પણ તેના તાપમાન કે દબાણની અસરથી તેને ઘન સ્વરૂપની અંદર ફેરવી શકાય નહીં, બરાબર. આ પહેલી પૂર્વધારણા માટે હતું કે વાયુના અણુઓ ગમે એટલું દબાણ આપો તો પણ એકબીજાની નજીક આવશે નહીં. નજીક ન આવવાને કારણે તેનું પ્રવાહીકરણ શક્ય બનતું નથી. ઓકે, આ પહેલી પૂર્વધારણા સાચી હોય તો પણ પ્રવાહીકરણ શક્ય બનતું નથી, બરાબર. એટલે પ્રેશર તમે વધારી દો તો વાયુનું પ્રવાહીકરણ થઈ જાય એવું તમે કહી શકો નહીં. ત્યારબાદ એવું કહ્યું છે કે જો બીજી પૂર્વધારણા સાચી હોય તો દબાણ અને કદના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક આલેખ સરખા પ્રાપ્ત થાય. ગઈકાલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુના તમને ટોટલ 2 આલેખો પ્રાપ્ત થયા હતા અને એ આલેખોને ધ્યાનમાં રાખીને આપણે એવું સૂચિત કર્યું હતું કે શૂન્ય દબાણે વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ તરીકેની વર્તણૂક તરીકે જોવા મળે છે, પરંતુ ખરેખર આ વાસ્તવિક રીતે સાચું હોતું નથી. કારણ કે પૂર્વધારણા 2 ની અંદર પણ શું જોવા મળે છે? વિચલન જોવા મળે. એટલે જે બંને પૂર્વધારણા હતી એ બંને પૂર્વધારણાની અંદર સુધારો કરવો અતિ આવશ્યક સાબિત થયો, બરાબર. તો પહેલી પૂર્વધારણામાં સુધારો શું હતો કે જો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ જ અસ્તિત્વ ધરાવે તો આપણને હવે જે આકૃતિ આવશે એના પરથી ખબર પડશે કે પાત્રમાં રહેલા કોઈ પણ અણુઓને તેની બધી જ દિશામાં ગોઠવાયેલા અણુઓ દ્વારા એક સરખું આકર્ષણ બળ લાગુ પડતું હોવાથી તેની માટે પરિણામી આકર્ષણ બળ કેવું થશે? શૂન્ય. માની લો કે તમારી પાસે પર્ટિક્યુલર કોઈ આ એક વાયુનો અણુ છે. હવે આ વાયુના અણુઓને તેની બધી જ બાજુએથી, સાંભળજો, તેની બધી જ બાજુએથી એક સરખું આકર્ષણ બળ લાગુ પડે. હવે એક સરખું જો આકર્ષણ બળ લાગુ પડતું હોય તો આ જે સેન્ટરમાં રહેલો અણુ છે એનું પરિણામી આકર્ષણ બળ કેવું થાય? શૂન્ય થાય. એ ધીમે ધીમે પાત્રને દિવાલ સાથે ગતિ કરશે ત્યારે એને અંદરની તરફ ખેંચતું આકર્ષણ બળ લાગુ પડશે, જે આપણે ઓલરેડી અહીંયા હવે સમજવાના છીએ, બરાબર. કે જેને કારણે વાયુના અણુઓ વચ્ચે જે તમે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવ્યું, બરાબર, જો એ અસ્તિત્વ ધરાવતું હોય તો વાયુનું સીધું પ્રવાહીકરણ શક્ય થઈ જાય છે એવું તમે કહી શકો. પણ આવી કન્ડિશનની અંદર શું થશે? તો જો વાયુના અણુના કદને ગણતરીમાં લેવામાં આવે તો બીજી પૂર્વધારણા રાખી હતી, બરાબર. તો બીજી પૂર્વધારણા કંઈક આ પ્રમાણેની છે
કે જો વાયુના અણુના કદને ગણતરીમાં લેવામાં આવે તો કોઈ પણ અણુના હલનચલન માટે વાયુએ રોકેલું કુલ કદ પ્રાપ્ત થતું નથી. જો તમે વાયુના અણુના કુલ કદને ગણતરીમાં લઈ લો તો અણુનું હલનચલન માટે તેણે રોકેલું કુલ કદ પ્રાપ્ત થતું નથી. કેમ કે વાયુ વચ્ચે પોલાણ વધારે હોય, એ પોલાણને કારણે દરેક વાયુઓ એકબીજાની અંદર શું થઈ જાય છે? ભળી જાય છે. અને એકબીજાની અંદર ભળી જવાને કારણે તેનું કુલ કદ પ્રાપ્ત થતું નથી. એટલે વાયુના કદને શું કરવું પડે? અવગણવું પડે. આવી કન્ડિશનની અંદર જો અસરકારક અથવા આદર્શ કદ મેળવવું હોય તો વાયુનું માપેલું જે કદ છે એમાંથી અણુએ રોકેલું કદ શું કરવું જોઈએ? બાદ કરવું જોઈએ. મતલબ વાયુનું જે માપેલું કુલ કદ છે એમાંથી વાયુના અણુનું વાસ્તવિક કદ તમારે શું કરવું જોઈએ? બાદ કરવું જોઈએ. તો એ કેવી રીતે બાદ કરી શકાય એની આપણે ચર્ચા કરીએ. માની લો કે આપણી પાસે n મોલ અણુઓ છે અને n મોલ અણુએ રોકેલું કદ જે આશરે કેટલું તમને જોવા મળે છે? Nb જેટલું જોવા મળે. તો તેને કુલ કદ V માંથી શું કરવું જોઈએ? બાદ કરવું જોઈએ. જ્યાં B એ પણ એક પ્રકારનો શું છે? અચળાંક છે. તેથી આવો કંઈક સુધારો એ આદર્શ વાયુ સમીકરણમાં કરતા આદર્શ વાયુ સમીકરણને આપણે નીચે મુજબ લખી શકીએ. વાસ્તવિક રીતે આદર્શ વાયુ સમીકરણ તો આ જ છે. PV is equal to nRT. આ તમારું આદર્શ વાયુ સમીકરણ છે. હવે આ તો તમારું ઓલરેડી સુધરી ગયું. P પ્લસ an સ્ક્વેર ઓપન V સ્ક્વેર જે હમણાં અત્યારે જોયું. હવે V જે છે ટોટલ કદ છે. એમાંથી આપણે NB જેટલું કદ તમારે શું કરવું પડે? બાદ કરવું પડે. તો P પ્લસ an સ્ક્વેર ઓપન V સ્ક્વેર જે સુધારેલું દબાણ હતું, V માઇનસ NB એ સુધારેલું શું છે? કદ. એનું ટોટલ મૂલ્ય કોના જેટલી રેન્જ ધારણ કરે છે? nRT જેટલી રેન્જ શું કરે છે? ધારણ કરે છે. જ્યાં A અને B એ અચળાંક છે જેને વાન્ડર વાલ્સ અચળાંક કહેવાય. આથી આ સમીકરણને શું કહેવામાં આવે? વાન્ડર વાલ્સ. હવે આપણે જે શીખવાનું છે કે આ સમીકરણની અંદર આ A અને આ B ની વેલ્યુ અથવા તો B ને કન્સિડરિંગ કેવી રીતે કરી શકીએ. બરાબર? તો આ સમીકરણની અંદર A અને B ના મૂલ્યોનો આધાર એ કોઈ પણ વાયુની લાક્ષણિકતા ઉપર છે. હવે એ લાક્ષણિકતાની ઉપર અચળાંક A એટલે આંતરાણવીય આકર્ષણ બળનો અચળાંક કહેવાય, જેના પ્રમાણનું માપન છે. અને આ A તાપમાન અને દબાણથી કેવો જોવા મળે છે? સ્વતંત્ર જોવા મળે છે. એટલે એ શું છે? આંતરાણવીય આકર્ષણ બળનો અચળાંક છે. મતલબ અણુઓ એકબીજાની વધારે કેટલા નજીક હશે એનું પર્ટિક્યુલર માપન એ ફક્ત અચળાંક એ જ કરીને આપે છે. ત્યારબાદ એવું કીધું કે ખૂબ નીચા તાપમાને આંતરાણવીય આકર્ષણ બળ નોંધપાત્ર બને. કેમ કે વાયુ માટે જેટલું તાપમાન નીચું હશે તો જ એ આંતરાણવીય આકર્ષણ બળને કારણે અણુઓ એકબીજાની કેવા આવશે? નજીક આવશે. હવે અણુઓ ધીમી સરેરાશ ગતિથી ઘૂમતા હોય, મતલબ અણુઓની ગતિ જો ધીમે ધીમે થતી હોય ત્યારે આ આકર્ષણ બળને કારણે અણુઓ એકબીજા તરફ શું થશે? ખેંચાઈ આવશે. બરાબર? એટલે ખૂબ નીચા તાપમાને જ એનું મૂલ્ય નોંધપાત્ર બને છે અને અણુઓ ધીમી સરેરાશ ગતિથી ઘૂમતા હશે તો જ આ આકર્ષણ બળને કારણે અણુઓ એકબીજાની તરફ શું થશે? ખેંચાશે. તેથી દિવાલ સાથેની અથડામણમાં અવરોધ થતા માપવામાં આવતા દબાણનું મૂલ્ય આદર્શ દબાણ કરતા કેવું હશે? ઓછું. એટલે અહીંયા એવું કહી દીધું છે કે જો આ આકર્ષણ બળને કારણે અણુ ખેંચાઈ જાય તો દિવાલ સાથેની અથડામણમાં અવરોધ એટલે ઉત્પન્ન થાય કારણ કે તેને એક જ દિશાની અંદર આકર્ષણ બળ લાગુ પડે છે. અને આવી કન્ડિશનમાં વાસ્તવિક દબાણનું મૂલ્ય એ આદર્શ દબાણ કરતા કેવું હશે? ઓછું હશે. આથી એવું કહી શકાય કે વાસ્તવિક વાયુની વર્તણૂક એ આદર્શ ત્યારે જ હોઈ શકે જ્યારે આંતરઆણવીય આકર્ષણ બળ પ્રાયોગિક રીતે શું કરી શકાય? અવગણી શકાય. એટલે તમારે આ એનું જે મૂલ્ય છે એ બને તેટલું અવગણવું પડે તો જ એ સીધું આદર્શ કન્ડિશનની અંદર પરિણમે. કેમ કે જો આ નોંધપાત્ર બની જાય તો વાયુ સીધો શેમાં કન્વર્ટ થઈ જાય છે? પ્રવાહી સ્વરૂપમાં. અને પછી આપણે વાયુના અણુઓ વચ્ચેના આકર્ષણ બળને જે અવગણવાની વાત છે એ આપણે કમ્પ્લીટલી કહી શકતા નથી. તો આ થઈ ગઈ તમારી પાસે વાત વાન્ડર વાલ્સ સમીકરણની. ઓકે.
હવે નેક્સ્ટ એવું છે કે વાયુનું પ્રવાહીકરણ. કોઈ પણ વાયુ એ પ્રવાહી સ્થિતિની અંદર ક્યારે પહોંચી શકે? કારણ કે આ પોઈન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ પોઈન્ટની માહિતી એ થોડા ઘણા પ્રમાણની અંદર એ આપણને સૂચિત કરીને આપે છે. તો વાયુના પ્રવાહીકરણ માટે જે સમતાપી વક્ર છે, આપણે યોગ્ય તાપમાને દોરેલો શું છે? વક્ર. એની તમારે ઓલરેડી માહિતી સૂચવવી પડે. તો શું કહેવામાં આવ્યું છે કે વાયુનું તાપમાન ઓછું કરો અને વાયુનું દબાણ વધારો તો જ વાયુ એ પ્રવાહીની અંદર રૂપાંતરિત થઈ શકે. કારણ કે જો તમે માત્ર દબાણ વધારી દેશો પણ તાપમાનમાં કોઈ પણ ચેન્જિંગ નહીં કરશો તો એ વાયુ કદી પ્રવાહીની અંદર રૂપાંતરિત થવાનો નથી. પણ ક્લિયર થાય છે? એટલે તાપમાન પણ ઘટવું ખૂબ જરૂરી છે અને આ જ ઘટનાને વાયુનું શું કહેવામાં આવે? પ્રવાહીકરણ. બરાબર. ચલો, વાયુનું જે પ્રવાહીકરણ થાય છે એ વાયુના પ્રવાહીકરણ માટે દબાણની અસર કરતા તાપમાનની અસર વિશેષ મહત્વની છે. કારણ કે દબાણ કરતા જે તમને અહીં તાપમાન દેખાય છે એ તાપમાનની અસર વિશેષ મહત્વની છે. કેમ એવું? તેનું રીઝન એવું છે કે જો દબાણ એક સમયે તમે વધારી દો પણ તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કરો તો ત્યારે કોઈ પણ વાયુ એ પ્રવાહીની અંદર જતો નથી. કારણ કે દરેક વાયુ અમુક નિશ્ચિત તાપમાન સુધી પહેલા ઠંડો થાય અને ત્યારબાદ જ દબાણની અસર હેઠળ તેનું પ્રવાહીમાં શું થાય? રૂપાંતરણ. એટલે પહેલા તમારે એ વાયુને યોગ્ય તાપમાન સુધી ઠંડો કરવો પડે અને ઠંડો કર્યા બાદ જ એનું સીધું પ્રવાહીની અંદર રૂપાંતરણ થાય. પરંતુ તેનાથી ઊંચા તાપમાને ગમે તેટલું દબાણ વધારો તો પણ તે પ્રવાહીમાં રૂપાંતરણ પામતો નથી. આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે. તાપમાન તમે ન ઘટાડો અને સીધી એની ઉપર ઇફેક્ટ તમે દબાણની જ કરો તો આવી કન્ડિશનની અંદર એ વાયુ કદી પ્રવાહીમાં રૂપાંતરણ પામતો નથી. જુદા જુદા વાયુઓ માટે આ તાપમાન જુદું જુદું હોય કારણ કે દરેક વાયુની પ્રવાહીમાં જવાની લાક્ષણિકતા જુદી જુદી છે. તો કોઈ પણ વાયુ માટે જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું હોય તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન TC કહેવામાં આવે. TC એટલે નોટ ટિકિટ કલેક્ટર, એને ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય. ક્રિટિકલ ટેમ્પરેચર એટલે ક્રાંતિક તાપમાન કે જે તાપમાને વાયુ એ પ્રવાહીની અંદર રૂપાંતરિત થઈ જાય. પછી તેનાથી ગમે એટલું ઊંચું તાપમાન રાખો અને દબાણની અસર તમે ગમે એટલી વધારો તો પણ એ વાયુ પ્રવાહીની અંદર રૂપાંતરણ પામતો નથી. વાયુના ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને ગમે તેટલું દબાણ વધારો છતાં પણ વાયુનું પ્રવાહીકરણ શક્ય બનતું નથી. આ પોઈન્ટ એટલે જ ખૂબ અગત્યનો છે. એટલે કોઈ પણ વાયુ પ્રવાહીમાં ત્યારે રૂપાંતરિત થઈ શકે કે જ્યારે એ વાયુ ઉપર તમે તાપમાન વધારો અને તાપમાન વધાર્યા પછી જ તમે દબાણની અસર લાગુ પાડો તો એ વાયુનું સીધું શું થઈ શકે છે? પ્રવાહીકરણ થઈ શકે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે વાયુનું પ્રવાહીકરણ કેવી રીતે શક્ય બનાવી શકીએ અને એવી કન્ડિશનની અંદર ક્રાંતિક તાપમાને દબાણ અને કદ કયા પ્રકારનું છે જેની હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. આમ વાયુનું ક્રાંતિક તાપમાન કરતા ઊંચા તાપમાને વાયુની પ્રવાહી અવસ્થા જોવા મળતી નથી. પણ ક્રાંતિક તાપમાનથી ગમે એટલું નીચું તાપમાન હોય તો દબાણની અસર હેઠળ વાયુનું પ્રવાહીકરણ શક્ય બને. આનો મતલબ એવો થાય કે આ માની લો તમારી પાસે ક્રાંતિક તાપમાન છે તો ક્રાંતિક તાપમાનથી જેટલા પણ નીચા તાપમાન હોય એ દરેક જગ્યાએ વાયુનું પ્રવાહીકરણ શક્ય બને. પણ ક્રાંતિક તાપમાનથી ઉપરના તાપમાને કોઈ પણ વાયુનું પ્રવાહીકરણ શક્ય બનતું નથી. બરાબર? એટલે ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવા જે દબાણ આપવું પડે, બરાબર, એટલે વાયુનું પ્રવાહીકરણ કરવા ક્રાંતિક તાપમાને જે દબાણ આપવું પડે એને વાયુનું ક્રાંતિક દબાણ શું કહેવામાં આવે? PC કહેવામાં આવે. શું કહેવામાં આવે? PC. બરાબર? એટલે ક્રાંતિક તાપમાને તમે વાયુની ઉપર જે દબાણ આપો એને કહેવામાં આવે વાયુનું ક્રાંતિક દબાણ PC. હવે ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ
એમાં 1 મોલ વાયુ જે કદ રોકે એને વાયુનું ક્રાંતિક કદ VC કહેવામાં આવે, ક્રિટિકલ વોલ્યુમ. અને આ જ પરિસ્થિતિને તેની શું ગણવામાં આવે? ક્રાંતિક અવસ્થા. શું ગણવામાં આવે? ક્રાંતિક અવસ્થા. એટલે ક્રાંતિક અવસ્થાની અંદર તેના PC, TC અને VC એ ત્રણેયના મૂલ્યો કેવા હોય છે? નિશ્ચિત હોય. અને નિશ્ચિત હોવાને કારણે આ ત્રણેયને સાદી ભાષામાં ક્રિટિકલ કોન્સ્ટન્ટ્સ કહેવાય, એટલે કે ક્રાંતિક અચળાંકો કહેવાય. અને આ અચળાંક એ અન્ય વાયુ અચળાંક કરતા કેવા સાબિત થાય છે? જુદા સાબિત થાય છે. કારણ કે ક્રાંતિક તાપમાને તમે જે દબાણ આપશો એને કહેવાય ક્રિટિકલ પ્રેશર, એટલે કે ક્રાંતિક દબાણ. અને ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણે વાયુ જે કદ રોકે છે એને શું કહેવામાં આવે? ક્રાંતિક કદ, એટલે કે VC તરીકે ઓળખવામાં આવે છે. અને આ ત્રણેયની જે અવસ્થા છે એને કહેવામાં આવે ક્રાંતિક અવસ્થા. આ ત્રણેયની અવસ્થાને શું કહેવામાં આવે? ક્રાંતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કોઈ એક વાયુનું એક એક્ઝામ્પલ લીધું છે કે કેવી રીતે પ્રવાહીની અંદર રૂપાંતરણ પામે છે. હવે આ વસ્તુને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો પેમ્પલેટ તમારી પાસે રાખજો, જેના દ્વારા તમને આ વસ્તુ સમજ પડશે. પહેલા હું એક આલેખ આખો તમને સમજાવી દઈશ અને સમજાવ્યા બાદ જ તમને પર્ટિક્યુલર આ આલેખની જે વર્ણન માહિતી અને પછીની સ્લાઇડમાં આવશે એ તમારે પેમ્પલેટમાંથી જોઈને ક્લિયર અપ કરવી પડશે. તો પેમ્પલેટ તમારી પાસે રાખજો, બરાબર. અને આ જે ડાયાગ્રામ છે એ તમે ઓપન કરજો. તો આ સૂચવનાર વૈજ્ઞાનિક કોણ હતો? એનું નામ છે થોમસ એન્ડ્રુઝ, જેને કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ માટે દબાણ, કદ અને તાપમાનના સંબંધોનો અભ્યાસ કર્યો અને આ CO2 માટે વાયુ અને પ્રવાહી અવસ્થા માટેના પ્રાયોગિક મૂલ્યો મેળવ્યા હતા. આ મૂલ્યો મેળવવા માટે એને તાપમાન નિયત રાખ્યું. ડેફિનેટલી અહીંયા બોયલના નિયમની રજૂઆત થઈ હશે કે નિયત તાપમાને દબાણ વિરુદ્ધ કદનો આલેખ એ આપણે ઓલરેડી શું સૂચિત કરીએ છીએ? બોયલના નિયમની માહિતી. તો નિયત તાપમાને મજબૂત કાચની નળીમાં CO2 વાયુ ભરી દીધો અને તેનું અલગ અલગ દબાણે જે કદ મળતું ગયું એ કદને તે માપતો ગયો. ત્યારબાદ જુદા જુદા નિયત તાપમાને વાયુના કદ પર દબાણની અસર દર્શાવતો આલેખ દોરી લીધો અને દરેક આલેખને સમતાપી અથવા આઇસોથર્મ આલેખ તરીકે રજૂ કરવામાં આવ્યો. તમે અહીંયા જોઈ શકો છો કે y અક્ષ ઉપર જે રાશિ દર્શાવી છે એ છે દબાણ અને x અક્ષ ઉપર જે રાશિ દર્શાવી છે એ છે કદ. તો દબાણ વિરુદ્ધ કદનો આલેખ તેણે મેળવવાની કોશિશ કરી. આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો, આલેખમાં સ્પષ્ટીકરણ રીતે જોજો. આપણે x બિંદુથી શરૂઆત કરીશું. x બિંદુએ માની લો કે એ કદ એનું છે V1, બરાબર. અહીંયા V1 એ જે પણ પ્રકારની માહિતી હશે તો આ CO2 વાયુ x થી y માર્ગ ઉપર આગળ વધે છે, બરાબર. એટલે ધીમે ધીમે એનું કદ શું થાય છે? ઘટે છે. એટલે દબાણ ધીમે ધીમે શું થશે? વધશે. હવે જ્યારે આ વાયુ ઉપર આવેલો જે વાયુ છે એ Z બિંદુએ પહોંચે છે, બરાબર, ત્યારે એનું પ્રેશર કેવું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. પણ એના કદમાં ધીમે ધીમે શું થાય છે? ઘટાડો થાય. અને આ તમને જે ZW વક્ર દેખાય છે ઉપર તરફ ચઢાણ આપતો, એ દરમિયાન તેના પ્રેશરમાં શું થાય છે? વધારો. મતલબ કે XY જગ્યાએ વાયુ ધીમે ધીમે પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. YZ માર્ગ જે છે એ દરમિયાન તાપમાન મળે છે 13.1 અંશ સેલ્સિયસ. એ દરમિયાન એ વાયુ અને પ્રવાહી વચ્ચેની સમતોલન અવસ્થા છે. અને ZW માર્ગ જે તમને દેખાય છે એ સીધું પ્રવાહીકરણ સૂચવે છે, બરાબર. હવે એ બિંદુથી શરૂઆત કરીને તમે B બિંદુ સુધી જાઓ, તે વાયુ ધીમે ધીમે પ્રવાહીમાં રૂપાંતરણ પામે એટલે પ્રેશર વધે. BC જે સમક્ષિતિજ માર્ગ દેખાય છે તે YZ જેવો જ છે પણ એનાથી થોડોક નાનો છે, જે વાયુ અને પ્રવાહીની સમતોલન અવસ્થા છે. એ દરમિયાન ટેમ્પરેચર છે 21.5 અંશ સેલ્સિયસ. અને C થી D તરફ એનું પ્રવાહીકરણ શક્ય બને છે. હવે જે ઉપરની તરફ તમને ટોચ ઉપર E બિંદુએ જે તમને પ્રવાહીકરણનો માર્ગ દેખાય છે, બસ હવે આ E બિંદુ એવું છે
કે જ્યાં CO2 નું ફાઇનલ પ્રવાહીકરણ શક્ય બનશે અને એ જે ટેમ્પરેચર છે એ છે 31.1 અંશ સેલ્સિયસ, જે ટેમ્પરેચરને આપણે કહીએ છીએ TC તરીકે. અને આ TC ટેમ્પરેચર ઉપર જે દબાણ હોય એને આપણે કહીએ છીએ PC, અને ક્રાંતિક તાપમાન TC અને ક્રાંતિક દબાણ PC એ જે કદ જોવા મળે છે એને આપણે VC તરીકે ઓળખીએ છીએ. તો આનો મતલબ એવો થાય કે આ TC થી નીચા તાપમાને CO2 વાયુનું પ્રવાહીકરણ શક્ય બનશે. તો જોઈ શકો છો 21.5 અંશ સેલ્સિયસ અને 13.1 અંશ સેલ્સિયસ આ બંને ટેમ્પરેચર ઉપર CO2 વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે. પણ આ 50 અંશ સેલ્સિયસ પર તમે જોઈ શકો છો તમને માર્ગ જોવા મળે છે, પણ એ માર્ગ ઉપર તેનું પ્રવાહીકરણ શક્ય બનતું નથી, કારણ કે એને વાયુ અને પ્રવાહી વચ્ચેની સમતોલન અવસ્થા અહીંયા જોવા મળતી નથી. સમજાય છે? એટલે 30.98 અંશ સેલ્સિયસ, 21.5 અંશ સેલ્સિયસ, 13.1 અંશ સેલ્સિયસ એ બધા જ ટેમ્પરેચર ઉપર તેનું પ્રવાહીકરણ શક્ય બનશે, પરંતુ 31.1 અંશ સેલ્સિયસ થી 30.98 અંશ સેલ્સિયસ થી અહીંયા TC ની પોઈન્ટની મિસ્ટેક છે. આ 30.98 ને આપણે કહીશું TC. તો 31.1 અંશ સેલ્સિયસ, 50 અંશ સેલ્સિયસ એ પણ તેનું પ્રવાહીકરણ શક્ય બનતું નથી. તો અહીં CO2 વાયુ માટે TC ટેમ્પરેચર એ 30.98 લેવામાં આવે છે. બોલો વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? તો આ હતો પોઈન્ટ CO2 માટે પ્રવાહીકરણ. હવે એ જે તમને આલેખ દેખાય છે એ આલેખનું હવે વર્ણન પેમ્પલેટ તમારી પાસે રાખજો, અને જે લીટી તમને સ્લાઇડ ઉપર અંડરલાઈન દેખાય છે એને તમારા પેમ્પલેટની અંદર પણ અંડરલાઈન કરજો. આલેખની અંદર એવું કહી દીધું છે કે સૌથી નીચું તાપમાન એટલે કે 13.1 અંશ સેલ્સિયસ તાપમાને સૌથી નીચું તાપમાન છે, અને નીચા દબાણે બિંદુ X આગળ CO2 એ વાયુ ફોર્મમાં હોય છે. હવે દબાણ ધીમે ધીમે વધારતા CO2 વાયુનું કદ ઘટે, કારણ કે અહીંયા બોયલના નિયમનો ઉપયોગ થશે. દબાણ વધારશો એટલે કદ ઘટે, એટલે વક્ર XY દ્વારા એને દર્શાવવામાં આવે છે. બિંદુ Y પર આપેલા દબાણે જ્યારે એ કોન્સ્ટન્ટ થઈ જશે P1 જેટલું, ત્યારે વાયુના પ્રવાહીકરણની શરૂઆત થશે. ત્યારબાદ એ માર્ગ Z આગળ સગડો વાયુ પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે, અને આ દરમિયાન દબાણ કેવું રહે છે? અચળ રહે છે, P1 જેટલું. આલેખ પરથી એવું સ્પષ્ટ થાય છે કે વક્ર ZW લગભગ સીધું ચઢાણ દર્શાવે છે. એ દરમિયાન દબાણમાં ખૂબ વધારો થાય, પણ પ્રવાહીના કદ પર દબાણની અસર ખૂબ જ ઓછી થાય છે, કારણ કે વાયુ ઉપર દબાણની અસર થશે પણ પ્રવાહી ઉપર દબાણની અસર વાયુની સરખામણીમાં ખૂબ ઓછી થાય. એટલે તમારે અહીંયા ધ્યાન એટલું રાખવાનું છે કે 13.1 અંશ સેલ્સિયસ તાપમાને 13.1 અંશ સેલ્સિયસ તાપમાને XY એ માત્ર વાયુ સ્વરૂપ છે, YZ વાયુ અને પ્રવાહી વચ્ચેનું સંતુલન છે, ZW માત્ર પ્રવાહી સ્વરૂપ છે. હવે અહીંયા જે YZ માર્ગ તમને દેખાય છે એ સમક્ષિતિજ એટલે કે આડી રેખાવાળો માર્ગ છે, જે એવું દર્શાવે છે કે વાયુના પ્રવાહીકરણ દરમિયાન દબાણ P1 જેટલું અચળ રહે છે, અને આ દબાણને પ્રવાહી વાયુનું શું ગણવામાં આવે છે? બાષ્પ દબાણ તરીકે ગણવામાં આવે છે. ઓકે, ચલો હવે ટેમ્પરેચર થોડુંક રાઇઝ અપ કરીએ 21.5 અંશ સેલ્સિયસ જેટલું. એ દરમિયાન પ્રાયોગિક અવલોકનથી પ્રાપ્ત થયેલા સમતાપી વક્ર પણ 13.1 અંશ સેલ્સિયસ તાપમાને પ્રાપ્ત થયેલા સમતાપી વક્ર જેવા જ છે. એટલે અહીંયા પણ 3 માર્ગ મળશે, પરંતુ તેમાં પ્રવાહીકરણ માર્ગ દર્શાવતો સમક્ષિતિજ આડો માર્ગ એ BC છે, જે YZ કરતા તમને કેવો દેખાશે? નાનો દેખાશે. બરાબર? તાપમાન હજી વધારશો તો આ પ્રવાહીકરણ દર્શાવતો સમક્ષિતિજ ભાગ નાનો થતો જશે, અને છેવટે 30.98 અંશ સેલ્સિયસ તાપમાને તે માત્ર એક બિંદુ E જ બની જાય છે. બરાબર? અને ઈ બિંદુ જે ટેમ્પરેચર હશે એને TC ટેમ્પરેચર કહેવામાં આવશે. એટલે અહીં તમારી પાસે જે 30.98 અંશ સેલ્સિયસ છે એને ક્રિટિકલ ટેમ્પરેચર TC તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે એનાથી ઊંચું તાપમાન લઈએ 30.98 થી 31.1 અંશ સેલ્સિયસ તાપમાન લઈએ તો પ્રાપ્ત થતા સમતાપી વક્રમાં એ સીધો
ચઢાણ જ કરી જાય છે, એમાં કોઈ વક્ર ભાગ જોવા મળતો નથી. અને આ તાપમાનને CO2 વાયુએ પ્રવાહીકરણ થતું નથી. મતલબ કે આજે તમને ટેમ્પરેચર 31.1 અંશ સેલ્સિયસ મિત્રો દેખાય છે, એ 31.1 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર એ તો TC કરતા વધી ગયું. TC કરતા વધવાને કારણે એ સીધું ચઢાણ કરશે, પણ એ કોઈ દબાણ અને કદની માહિતી આપતું નથી. એટલે 30.98 અંશ સેલ્સિયસ તાપમાને માત્ર એક બિંદુવાળો ભાગ દર્શાવે છે, અને આ બિંદુએ તેનું શું દર્શાવવામાં જોવા મળે છે? પ્રવાહીકરણ એ શક્ય થયેલું જોવા મળે છે. ઓકે, ચલો હવે આ 30.98 ને CO2 વાયુનું શું કહેવામાં આવે? ક્રાંતિક તાપમાન કહેવાય. હવે આ TC કરતા તાપમાન ગમે તેટલું ઊંચું કરો અને ગમે તેટલા ઊંચા તાપમાને દબાણ આપો, છતાં પણ CO2 વાયુનું પ્રવાહીકરણ શક્ય બનતું નથી. અને 30.98 અંશ સેલ્સિયસ કે તેથી નીચું તાપમાન રાખો તો દબાણ હેઠળ તેનું પ્રવાહીકરણ શક્ય બને છે. એટલે 30.98 અંશ સેલ્સિયસ થી નીચા તાપમાને CO2 પ્રવાહીમાં ફેરવાશે, પણ એનાથી ઊંચા તાપમાને CO2 વાયુ પ્રવાહીમાં રૂપાંતરિત થશે નહીં. આ કન્ડિશન એ વાયુના અણુગતિવાદના સિદ્ધાંત પ્રમાણે જોવા મળે છે કે જો તાપમાન ઘટાડો તો અણુઓની ગતિજ ઉર્જામાં પણ ઘટાડો થાય. પરિણામે ધીમેથી ગતિ કરતા, આ શબ્દ ખૂબ અગત્યનો છે, કે ધીમેથી ગતિ કરતા અણુઓ જ્યારે એકબીજાની નજીક આવે, તમને ખબર જ છે કે એક કહેવત છે કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, કે જેટલી ધીમી ગતિથી અણુઓ એકબીજાની નજીક આવશે એનું ધીમે ધીમે પ્રવાહીમાં ખૂબ સરળતાથી શું થશે? રૂપાંતરણ થશે. ઓકે, તો એને યોગ્ય તાપમાન જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે અણુઓ એકબીજાની એટલા બધા નજીક આવશે કે જેને કારણે તે શેમાં ફેરવાઈ જાય છે? પ્રવાહીની અંદર ફેરવાઈ જાય છે. અને તેવી જ રીતે દબાણ વધવાથી કદમાં શું થાય છે? ઘટાડો. એટલે દબાણનો વધારો પણ વાયુનું પ્રવાહીકરણ કરી શકે છે. પણ પહેલા તાપમાનની યોગ્ય રેન્જ લાવવી પડે. એ યોગ્ય તાપમાનની રેન્જ આવી જાય ત્યારબાદ દબાણ વધારો તો એ સીધો વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે. એટલે જ એવું કહેવાય છે કે તાપમાન અને દબાણ એ બંનેના સમન્વયથી, એટલે કે ક્રાંતિક તાપમાને કે તેથી નીચા તાપમાને દબાણ વધતા વાયુનું શું શક્ય બને છે? પ્રવાહીકરણ શક્ય બને છે. એટલે જો આપણે તાપમાન અને દબાણનો સમન્વય કરીએ, એટલે કે ક્રાંતિક તાપમાન કે તેથી નીચા તાપમાને દબાણ વધારવાથી જ વાયુનું પ્રવાહીકરણ થાય, ક્રાંતિક તાપમાનથી ઊંચું તાપમાન રાખો તો કોઈ પણ દિવસ વાયુનું પ્રવાહીકરણ શક્ય બનતું નથી, પછી ભલે તમે દબાણ ગમે તેટલું વધારો. હવે જુદા જુદા વાયુ માટે ક્રાંતિક તાપમાન જુદા જુદા હોય, જે તમને દરેકને ખબર છે. તો જુદા જુદા ક્રાંતિક તાપમાન ધરાવતા બે વાયુઓનું આપણે માની લો મિશ્રણ લઈએ, અને એ મિશ્રણને જો ઠંડુ પાડીએ તો જેનું ક્રાંતિક તાપમાન વધારે હશે તેનું પ્રવાહીકરણ ઝડપથી થવાનું છે. કારણ કે મિશ્રણને ઠંડુ કરતા જેનું ક્રાંતિક તાપમાનનું મૂલ્ય પહેલા આવતું હશે તે તાપમાને તે ઝડપથી પ્રવાહીકરણ પામશે. એટલે સાદી ભાષામાં જે વાયુઓ માટે TC વધારે હોય, બરાબર, જે વાયુઓ માટે TC ની કિંમત વધારે, તે વાયુનું પ્રવાહીકરણ ખૂબ ઝડપથી થશે. એનું પ્રવાહીકરણ કેવું થશે મિત્રો? ખૂબ ઝડપથી. માની લો કે તમારી પાસે બે વાયુ છે, એક H2 અને બીજું હિલિયમ. તો H2 નું ક્રાંતિક તાપમાન છે 33.2 કેલ્વિન અને He નું ક્રાંતિક તાપમાન છે 5.3 કેલ્વિન. હવે જો તમે આ બંને વાયુને ઠંડુ પાડો તો ઠંડુ પાડવાને કારણે 33.2 કેલ્વિન તાપમાન પહેલા આવશે. પરિણામે H2 વાયુનું પ્રવાહીકરણ પ્રથમ શરૂ થાય છે અને ત્યારબાદ જ He વાયુનું પ્રવાહીકરણ શરૂ થશે. મતલબ 33.2 કેલ્વિન તાપમાને H2 વાયુ ઝડપથી પ્રવાહીકરણ પામશે અને He વાયુ થોડુંક મુશ્કેલીથી પ્રવાહીકરણ પામશે. હવે તમને આ એક ચાર્ટ આપ્યો છે, એટલે કે કોષ્ટક છે. એ કોષ્ટકની અંદર તમે એક વાત ક્લેરિફાઈ રીતે જોઈ શકો છો કે અલગ અલગ વાયુઓ છે
અને અલગ અલગ વાયુઓ માટે તેનું ટીસી, એ દરમિયાન પીસી અને વીસી ની કિંમત છે. આ કોષ્ટક ફક્ત તમારી જાણ માટે છે, એને આપણે મોઢે કરવાનું નથી. પણ અહીંયાથી તમને એ માહિતી પૂછાય, માહિતી કંઈક આ પ્રમાણેની છે કે આ જેટલા પણ વાયુઓ છે એ દરેક વાયુઓમાં સૌથી મેક્સિમમ ટેમ્પરેચર એ H2O નું દેખાય છે. જોઈ શકો છો 647.7 કેલ્વિન. તો એનો મતલબ કે અહીં H2O નું ક્રાંતિક તાપમાન વધારે છે, આથી એનું ઝડપથી શું થઈ શકે છે, પ્રવાહીકરણ શક્ય બની શકે છે. એટલે એવું કહેવાય છે કે જુદા જુદા ક્રાંતિક તાપમાન ધરાવતા બે વાયુના મિશ્રણને ઠંડા પાડો તો જેનું ક્રાંતિક તાપમાન વધારે હશે એનું પ્રવાહીકરણ આપણે ઝડપથી કરી શકીએ છીએ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતું વાયુના પ્રવાહીકરણની માહિતી. એકચ્યુઅલી આ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાતો નથી, પણ MCQ જ્યારે હોય ત્યારે આને નોટ ઓફ ધ પોઈન્ટ્સ તરીકે તમારે ક્લિયર કરવા પડે છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું, કારણ કે આજના ટોપિક પણ ખૂબ વધારે લેન્ધી થઈ ગયો છે, જે તમને વાંચવા માટેનો પણ સમય જોઈશે. એટલે આપણે આવતીકાલે નવા ટોપિકથી આ ચેપ્ટરની ફરી શરૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત.